આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વાપીથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે વાપીમાં હાઈવે પરની દુકાન પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। તો હાઈવે પરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 50,000થી વધુ રોકડા અને 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી। તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બારીમાંથી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને જેમાં સીસીટીવી ફૂટેજમાં 2 તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા છે। તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। તો આ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સીસીટીવી ફૂટેજમાં 2 તસ્કરો ચોરી કરતા દેખાયા છે। તો 50,000થી વધુ રોકડા અને 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી। તો વાપી હાઈવે પરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, 50,000થી વધુ રોકડા અને 2 મોબાઈલ ફોનની ચોરી કરી છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। 2 તસ્કરોએ ચોરી કરતા નજરે પડ્યા છે। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો 50,000થી વધુ રોકડા અને 2 મોબાઈલ ફોનની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે।